સો એક ગાઈસ પહેલાં તો તમે આ જોવો. પેલા તો શાંત બેહી રહેલો. આ લેપડ કાં પાંજરે પુરાઈ છે અને મેં કાં છે અને આ લેપડ કયા ગામમાં પુરાઈ છે એ જોવા માટે વિડીયોના એન્ડ લગીને બની રહેજો. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. સવારમાં સ્નાન કરીને મેં બેસેલો હતો નાસ્તો કરવા, ત્યારે જ મારા દોસ્તાર ભાઈનો ફોન આવ્યો હતો બાજુના ગામમાંથી કે અમારા ગામમાં લેપડ પડી છે પાંજરે, તો તું જોવા આવવાનો તો આવ. તો પછી શું, મેં સીધો નીકળી આવ્યો હતો લેપડ જોવા સારું ને અહીંયા આવીને જોયું બધા ગામના માણસો લેપડને જોવા માટે લાઈન લગાવીને ઊભેલા છે. તો પછી હું મેં બી એમાં ઇન્ક્લુડિંગ છે. એન્ડ આસ્કોઈ ગામના નેરફળિયા ગામમાં લેપડના આંટા ફેરા વધતા પાંજરું મૂકવામાં આવેલું હતું. ત્યાં લેપડ કેદ છે એ તમને હું બતાવું તે તમે જુઓ. એક રીતે આ લેપડનું બચું જ છે, તમે ધ્યાનથી જુઓ. એ જોઈને પછી મેં નીકળી જવા ઘરે. તો હવે હું તમને મળું ઘરે. એન્ડ હમણાં મેં આવી ગયો છે ઘરે, દીપડો જોઈ આવ્યો છે. એન્ડ વન અધિકારીવાળા ઉપર આવી ગયેલા હતા પાંજરું લેવા સારું, એટલે પછી મેં બી ઘરે આવી ગયો. ઘરે આવીને મેં બેસી ગયો હતો નાસ્તો કરવા સારું, કેમ કે ભાવિનનો ફોન આવી ગયો હતો. મેં નાસ્તો કરવા બેસ્યો હતો અને મેં જતી રહેલો હતો લેપડ જોવા સારું. તો આજના માટે આટલું જ રાખીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.